આજે આપણે બનાવીએ છીએ મૂળાનું લોટવાળું ખાર્યું, જે ગુજરાતી ઘરોમાં સંભારા તરીકે બનાવાતું હોય છે. અહીં આપણે એક મૂળો લઈ અને એને સમારી લીધો છે અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને તેને મિક્સ કરી લેવાનું છે. એક પેનમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ લઈએ છીએ. તેલ થઈ જાય એટલે તેમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરવાની છે. રાઈ તતડે ત્યારબાદ આપણે તેમાં 1/8 ટીસ્પૂન જેવી હિંગ એડ કરવાની છે. રાઈ તતરી ગઈ છે, હવે આપણે હિંગ એડ કરીએ છીએ. ત્યારબાદ જે મૂળો આપણે સમારીને મીઠું ચડાવીને રાખ્યો છે તે એડ કરવાનો છે. હવે આપણે આમાં મસાલા કરવાના છે. 1/4 ટીસ્પૂન જેટલું મરચું પાવડર અને ધાણા જીરું તેમજ 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીએ છીએ. હવે આપણે આને મિક્સ કરી લેવાનું છે. સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. 1/2 કપ જેટલું પાણી ઉમેરી તેને મિક્સ કરી ઢાંકણ ઢાંકીને તેને 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું છે. હવે આપણે આમાં 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે. ચણાનો લોટ એડ કર્યા પછી આને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચણાના લોટના ગાંઠા ના રહે. આપણું આ લોટવાળું મૂળાનો સંભારો એટલે કે ગુજરાતીમાં એને મૂળાનું ખાર્યું પણ કહે છે, તે તૈયાર છે. આ મૂળાનું ખાર્યું રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે અને શાકની પણ જરૂર પડતી નથી. તો જરૂરથી ટ્રાય કરજો મૂળાનું ખાર્યું.